આજે સપનું આવ્યું સવારની પોરમાં સત્ય બનશે મને હસતા મુખે સમાધિ લેવાની રજા આપજો. હાલો હે સતી, આજ ચોથા પોરની મારી પાસે મને સપનું આવ્યું. અરે સ્વામીનાથ, તો મને તમારા સપનાની વાત કરો. હે સતી, હું સપનાની વાત તમને નહીં કહી શકું. અરે સ્વામીનાથ, તમે મને નહીં કહી શકો તો બીજા કોને કહેશો? હા સતી, તો હાલ જ મારા સપનાની વાત કરું છું તમને. હે ગડ ગડતી માંજો મરાત ઓજી રે, ગડ ગડતી માંજો મરાત સપના આયા રે યજમલ રાયન રે. ઓજી રે ઘોડો ભાઈનો ગરુડ ને સ્વરૂપ, રામદેવ હમણા રણ છોડ લાયો હમારે. આ ચોથા પોરની મારી મને આવું સપનું આવ્યું. અરે સ્વામીનાથ, મારો રામ મને પૂછ્યા વિના કદાપી આવું પગલું ન ભરે, માટે આ સપનું સાવ ખોટું છે. હે સતી, હજી તમને ખબર નથી, જ્યારે હું દ્વારકા ગયો ત્યારે મેં એક વચન આપ્યું હતું કે જ્યારે એને જવાનો સમય થાય ત્યારે હસતા મુખે જવાની રજા આપીશ. પ્રણામ પિતાજી, પ્રણામ માતાજી. રંગમેલની માલિક જ્યારે હું આવું, મારા માતા પિતાના મુખ મને સદાય હસતા લાગે છે. આજ કેમ ઉદાસ દેખાય તો લાય જરા પૂછી જવું. અરે પિતાજી, આજ તમારા મુખ ઉપર આ ઉદાસી શેની છે? અરે બેટા રામદેવ, એવું કાંઈ નથી. હા પિતાજી, આજ તમારા ચહેરાની માથે નૂર નથી. નૂર એટલે તેજ નથી. અને જે વ્યક્તિ પોતાની સ્થિતિ ગુમાવી બેઠો હોય એના ચહેરા ઉપર નૂર વ્યુ જાય છે પિતાજી. માટે જે વાત હોય તે મને સત્ય જણાવો. અરે બેટા રામદેવ, એવું કાંઈ નથી. હા પિતાજી, તમે નહીં જણાવો તો હું મારી માતાજીને પૂછી લઈશ. જગતની માલિકોર એક માં એવી છે કે પોતાના દુઃખની વાત કરો,
ઘરની માલકર હોય કે ન હોય, એ પોતાની માં હોય, એ ગમે એમ કરીને દીકરાનું વ્યાન પૂરું કરવા બને એટલી મહેનત કરે છે. તો એમાં આજ શું એવી ઉદાસી, શું એવી વાત છે કે આજ તમારા બંનેના મુખે પડી ગયા છે? ઉદાસ હોય એવું મને લાગે છે. જે વાત હોય તે મને જણાવો. અરે બેટા રામદેવ, હું તો તને કદાપી નહીં જણાવી શકું. મારી માં એમ કહેતી હોય કે બેટા હું તને કદાપી નહીં જણાવી શકું. તો પિતાજી આજ એવી કેવી વાત છે આજ તમે મારાથી છુપાવો છો? આજ મને કહેવા માંગતા નથી પિતાજી. જે વાત હોય તે મને સત્ય જણાવો. અરે નહીં બેટા રામદેવ, એવું કાંઈ નથી. અરે પિતાજી તમે નહીં જણાવો તો હવે હું જણાવું કે કાલે શું થવાનું છે. હા બેટા, તો આપ જ જણાવો. હા પિતાજી, રાત્રિના ચોથા પહોરની માલકર જે સપનું આવ્યું એ વાત સત્ય બનશે. ઘડો હતો, ગરુડ બની આકાશના માર્ગે ઉડી જશે, રામદેવ રણછોડરાયની મૂર્તિમાં સમાઈ જશે. માટે પિતાજી જે તમે વચન આપ્યું તે યાદ કરી મને હસતા મુખે જવાની રજા આપો. હે બેટા રામદેવ, જવાની રજા તો તમને ક્યારેય નહીં આપું. અરે પિતાજી, દ્વારકાની માલકર આયા તે દિવસે તમે મને વચન આપ્યું હતું અને કીધું હતું કે જ્યારે જવાનો સમય થશે ત્યારે તને હું હસતા મુખે રજા આપીશ. દ્વારકામાં આયા તે લોકો હોલી રે, દ્વારકામાં આયા તે લોકો વસન બેની પાવો યજમનરાજ. દ્વારકાની માલકર જે દિવસે તમે આવ્યા તે દિવસે તમે મને વચન આપ્યું હતું અને મેં તમને વચન આપ્યું હતું કે તમારા આંગણે પુત્ર તરીકે અવતાર ધારણ કરીશ. મેં મારા વચનનું પાલન કર્યું, પણ તમે તમારું વચન ભૂલી શા માટે જાઓ છો પિતાજી? હે બેટા રામદેવ, તો તારે મારી પાસે એવું વચન નહોતું માંગવું. અરે પિતાજી, જગતની માલકર આ જગતનો નિયમ છે, જન્મે એને જ આવવું પડે છે. માટે ઓછું ન લગાડો. દ્વારકાની માલકર મેં તમને 3 વસ્તુ આપી હતી: અભય અંજડો, રતન કટોરો અને વીર ગેડિયો આપ્યો. તો મારી વસ્તુ મને સુપ્રત કરી દો પિતાજી. હે બેટા રામદેવ, આવું શા માટે બોલેસ? હા પિતાજી, જગતની માલકર જેનો જન્મ થાય ને એનો સમય આવે પછી બધાને જવું પડે છે. અને પિતાજી, આ જગતની માલકર આ મારવાડની ધરતી માથે મારા 54 વર્ષ વીતી ગયા છે પિતાજી. ધરતીની માથે મેં જન્મ ધારણ કર્યો તો મારા તમામ કાર્ય પૂરા થઈ ગયા છે પિતાજી. તો શા માટે મને રોકો છો? હે બેટા રામદેવ, જવાની રજા તો તમને ક્યારેય નહીં આપું. એ હતો પિતા નકડંગી અવતાર, હતો પિતા નકડંગી અવતાર, હૃદયવતી વાધાવો રામદેવ પીર.
હા પિતાજી, આ ધરતીની માથે જે ઈશ્વરે ધાર્યું હોય, જગતના માલિકે ધાર્યું એ થાય. મારે જેટલું કર્મ કરવાનું હતું, મારે ધરતીની માથે જેટલા કામ કરવાના હતા પૂરા થઈ ગયા. આજે ભાદરવા સુદ આઠમ નોમનો નજારો ધર્મ નેજો રોપાવો, દસમનો ઉપદેશ કરી પ્રજાને ભેરા કરી પ્રજાને પ્રેમથી સમજાવો કે હવે રામદેવને જવાનો સમય થયો છે, તો હસતા મુખે મને રામા સરોવરની પારે વાજતે ગાજતે મૂકવા આવે. મારી પ્રજા મને વાજતે ગાજતે રામા સરોવરની પારે આવી મને હસતા મુખે સમાધિ આપે. મારે એટલું જોઈશે, હવે બીજું કાંઈ જોતું નથી પિતાજી. અરે નહીં બેટા રામદેવ, આવું શા માટે બોલે? હા પિતાજી, જગતના નિયમ એવા હોય છે કે જેનું નામ હોય એનો નાશ પણ હોય છે. આજ મેં અવતાર ધારણ કર્યો છે, સમય આવે ને પછી બધાને જવું પડે છે પિતાજી. આ બધો જગતનો મોહ છે. આ મારા છોકરા, આ મારા પિતાજી, અહીંથી જ્યાં પછી કોઈ કોઈનું હગું હોતું નથી પિતાજી. માટે આવો મોહ મૂકી દ્યો. આવી ભૂલ ચૂક થઈ હોય તો પિતા મન માફ કરજો. જાઉં મારે ધાણીને દરબાર તમને સેવા રે પરનામ. ચૂક થઈ હોય તો પિતા મન માફ કરજો. હે બેટા રામદેવ, આવું શા માટે બોલે? જગતની માલિક બાપ અને દીકરાના જેવા અટૂટ સંબંધ હોય, એની માલિક ક્યારેક તમારું કીધું ન પણ કર્યું હોય તો પિતાજી બે હાથ જોડી આજ ત્રીજું માથું નમાવી તમને અરજ કરું છું પિતાજી. આ જગત હારે જાજો મોહ હારો નથી, આ બધું મિથ્યા છે. માટે મને હસતા મુખે રજા આપો પિતાજી. હે બેટા રામદેવ, કોઈ તારી ભૂલચૂક નથી, માટે દાવાની રજા તો તમને ક્યારેય નહીં આપું. હા પિતાજી, સમય આવ્યા પછી કોઈનાથી રોકાવાતું નથી. આજ દુખડા દીધા રે મારા બાળ તમે, હવે મારે કે નો તાર, હવે મારે કે નો તાર. દુખડા દીધા રે મારા બાળ તમે. હે બેટા રામદેવ, આજ તમે જશો તો મારે કેનો આધાર છે? હે પિતાજી, આદર અખિલ બ્રહ્માંડના માલિકનો, આધાર ઈશ્વરનો. અમે તો કાળા માથાના માનવી, કાલે માટીની માલિકોડ મળી જવાના પિતાજી. આધાર ઈશ્વરનો રાખો. પણ ધરતી કે હું રાજા રામ ને અન કોઈને ભૂલી નહીં આમ. કંઈક રણાય મરમી ગયા. પિતાજી, આ ધરતીની માલિક પર મારા જેવા તો ઘણા વ્યાઈ ગયા છે પિતાજી. આજ મારો સમય આવીને ઉભો છે, માટે સમયને વધાવી લ્યો. ધરતી કે હું રાજા રામ
કોઈની પુને નહીં આમ કઈક રણાયામાં યમી દિયા હરે બાપુ યામાં કાંઈક હાયલાયા નિરા હે બેટા રામદેવ આવું શા માટે બોલે હા પિતાજી કઈક રણાયામાં રમી દિયા હરે કાંઈક હાયલાયા નિરા આવી વિદાયું યા બોલે મારા બેટા તમે હે બેટા રામદેવ આવું ના બોલો જાઉં મારે ધણીને દરબાર તમને શેલા રે પરિણામ વિદાયું યા બોલે મારા બેટા તમે હે બેટા રામદેવ જવાનો સમય તો અમારો થઈ જશે જવાની રજા તો તમને ક્યારેય નહીં આપું આજ વિદાયું નહીં આપું મારા બેટા તને નો જાવ ધણીને દરબાર નો જાવ હરીને દરબાર આજ વિદાયું નહીં આપું મારા બેટા તને હા પિતાજી જગતની માલિક એવો પિતા કોણ હોય હે પોતાના બાળકને જાકારો દઈ શકે એક તાવ આવ્યો હોય તો પિતાજી બે ટક ખાતો નથી દવાખાનાના ધોડા કરતો હોય ઈ પિતાજી દીકરાને એમ કેમ કે બેટા તમે સમાધિ લઈ લ્યો અમે જે જીવી છીએ તો કોણ પિતા હોય જગતમાં પણ શું કરું જગતના નિયમ એવા છે કે જેના નિયમે બધાને હાલવું પડે છે સમયનું જે ચક્ર છે એ સમયને આધીન બધાને હાલવું પડે છે પિતાજી માટે આજ મારો સમય આવીનો રોજ મને વધાવી લેવા દો પિતાજી અરે નહીં બેટા રામદેવ જવાનો સમય તો અમારો થઈ જશે જવાની રજા તો તમને ક્યારેય નહીં આપું માનવ જોને સ્વાર્થ તણી શકાય હે બેટા રામદેવ આવું શા માટે બોલે હોતી રે માનવીને સ્વાર્થ તણી શકાય સ્વાર્થથી બૈલા રે મારા પિતા તમે પણ સમય બળવાન છે હરે ન્યાયા પુરુષ નથી કોઈ બળવાન જદી કાબે અર્જુનને લૂટિયા હરે તેદી વહી ધનુષ વહી બાણ હે બેટા રામદેવ
જવાની રજા તો તમને ક્યારેય નહીં આપું. સમયને આધીન બધા એને હાલવું પડે છે. હા? જેના હાથની માલિકો ગાંડી જેવું ધનુષ રહેતું હોય, એક ટંકાર કરે એટલે સૌથી બ્રહ્માંડ ગાડી ઉઠતા હોય. હા? ગાંડીવની માલિકો એવી તાકાત હતી કે ગાંડીવનો ટંકાર કરો, આકાશ પાતાળ અને પૃથ્વીની માલિકો ખબર પડી જતી કે ભાઈ અર્જુનનો ગાંડીવનો ટંકાર છે. પણ સમય આવે ને ત્યારે ગાંડીવ પણ સાઈડમાં રહી જાય, તેથી એને લૂંટાઈ જવું પડ્યું. તો પિતાજી આવી લેણા ત્યાં ખૂટી રે મારા પિતાજી. અરે બેટા રામદેવ આવું ના બોલો. હા પિતાજી. હવે મને પેલા રે પરણામ તમને યાદ રાજવા. લેણા ત્યાં ખૂટી રે મારા પિતાજી. જગતની માલિક જદી આપણો જન્મ થાય ને તદી ઈશ્વરે લખેલું હોય આટલો સમય જીવવું, આટલો સમય ખાવું પીવું, આ ધરતીની માથે મારો વરદાનનો પૂરો થયો છે પિતાજી. અરે નહીં બેટા રામદેવ આવું ના બોલો. આજે આવું રે કરવું તો મારે ઘેર નતું રે આવું. નતું થાવું પિતા યજ્ઞ વિના માળ, નતું થાવું પિતા યજ્ઞ વિના માળ. આવું રે કરવું તો મારે ઘેર નતું રે આવું. સવાસેર ઘીના લાડુ લઈ આજ દ્વારકા આવી ભગવાનની મૂર્તિને સામે કરતા હતા કે હે ઠાકર, આજ મલ્લા વાંજિયા મેળા ભાંગતે દીધારા વાંજિયા મેળા ભાંગવા દોડો આવ્યો. તો પિતાજી આ તમે શું બોલો છો? હે? આવો મને નોતો રે અણહાર બોલી રે, આવો મને નોતો રે અણહાર અંતના સમયે પિતાજી યોગી બને. પિતાજી આવી નથી ખબર, જવાનો સમય જાશે, વચનનું વચન ભૂલી જશે. જગતની માલિક મનુષ્ય માત્ર મનુષ્ય ધર્મ હોય, એ ધર્મની માલિક મનુષ્ય એક બોલી જાય પાછું કામ ન કરી શકે. પોતાને બોલ્યા પછી જો પૂરું પણ ન થાય તો પોતાના ધર્મની માલિક મોટી ખામી પડી જાય છે. હે બેટા રામદેવ આવું ના બોલો. આજે પોકણ ગઢની શેરી બેટા મને સુની રે લાગે. સુના લાગે પોકણ ગઢના રાજ, સુના લાગે પોકણ ગઢના રાજ. પોકણ ગઢની શેરી બેટા મને સુની રે લાગે. આ પોકણગઢની શેરી મને સુની લાગશે, માટે જવાની રજા તો તમને ક્યારેય નહીં આપું. હા પિતાજી, મારા જ્યાં પછી મોટા ભાઈ વિરમદેવ તમારી સેવા કરશે. પણ માનવ
જાણે બધું કરો હરે યામાં કરતન તુજો કોયા પણ યાદ રે લાજ દિયત વચ મારે પછી મારો હરી કરે હોય આ જગતની માલિકો હવે માત્ર ઈશ્વર કરે ઈ થાય છે આપણે બધા એક માત્ર ને માત્ર એક માનવ છે આવી અને વ્યા જવાના છે લક્ષ 84 ના ફેરા ફરવાના છે પિતાજી હે બેટા રામદેવ આવું ના બોલો આ બધા મનના કારણ છે આજ મનનું કરણ બેટા હવે રે એનો મને કોણ એ ઉપાય એનો મને કોણ બતાવે ઉપાય મનનું કરણ બેટા હે બેટા રામદેવ આજ મનનું કારણ મૂંઝવે અને એનો કોણ બતાવે એ ઉપાય અરે પિતાજી આ જગતની માલિકો આપણા મનના વેમ બાકી તો બધા આવે અને વ્યા જાય છે પણ સંત સગા કાંગુરુ સગા આ જગતની માલિકો આપણું હગું કોણ છે એમ આજે આપણા પરિવાર એ આપણું હગું નથી કોઈ હારે નથી આવતું હે જે પણ હગા હોય પોતાના થાન કેથી પાછા વળી જાય આપણા ધર્મ પત્ની હોય જાપા સુધી આવે આપણું પરિવાર હોય શમશાન સુધી આવે આ કોઈ આપણા હગા નથી આપણું માત્ર 3 જ હગા કોણ કહેવાય પણ સંત સગા કાંગુરુ સગા હરે યંતમાં સગો એક રામ તુલસી કૈસ જીવ કો હાથીનો ઠોર વિશ્રામ હે બેટા રામદેવ આવું ના બોલો આ તુલસી કૈસ જીવ કો હાથીનો ये ઠોર વિશ્રામ ધર્મ ને ધારણ રાખો યાર હોઈ રે ધર્મ ને ધારણ રાખો યાર ધર્મ નો યાદ કરે મારા પિતા તમે માટે હાજરો છો પિતાજી આવું ના બોલો જવાનો સમય તો અમારો થઈ ગયો છે જવાની રજા તો તમને ક્યારેય નહીં આપું હજ પોકણ ગઢની તેરી બેટા મને સુની દે લગે સુના લાગે પોકણ ગઢ નારાજ સુના લાગે પોકણ ગઢ નારાજ પોકણ ગઢની તેરી બેટા મને સુની રે લાગે
બેટા રામદેવ આજ તમે વેજ છો આ પોકણગઢની શેરી મને જૂની લાગશે માટે જવાની રજા તો તમને ક્યારેય નહીં આપું. હા પિતાજી, જગતની માલિકર જેને જન્મ ધારણ કર્યો એને જવું પડે છે. આ જગતનો નિયમ છે. અરે પિતાજી, આજ કર મેં કૂટાનો પિતાજી વડ રે. હે બેટા રામદેવ આવું ન બોલો. આજ કર મેં કૂટાનો પિતાજી વડ રે. હું જલ્દી સમાધિ લઈશ ને મારા અંતરની માર્ગ પર આજ રહી ગયા છે. મારા પિતાજીએ મને હસતા મુક્ત રજા ન આપી. આજ કર મેં કૂટાનો પિતાજી વડ રે. હે બેટા રામદેવ આવું ન બોલો. હે તમને સલાહ દે પરનામ તમને જાગે રાજવાર. કરમે કૂટાનો પિતાજી વડ રે. હે બેટા રામદેવ આવું ન બોલો. હે બેટા રામદેવ જવાનો સમય તો અમારો થઈ ગયો છે. જવાની રજા તો તમને ક્યારેય નહીં આપું. જગતની માલિકો જેના નિયમ હોય, જેનો સમય લખાણો હોય એને જ આવવું પડે છે. પછી ઉંમરની માલિકો નાનો મોટો હોય એને કાંઈ પણ ફરક નથી પડતો. પણ પિતાજી આ જગતની માલિકો પણ લપટે ધોરી લપટે ધી હાલ લપટે ઘરડાને નાર. ધર્મ કરે તણે નહીં ભરે હો તો આખી લગન કરે વાર. અધર્મ કરે તણે નહીં ભરે હો તો આખી લગન કરે વાર. હરયા ભરે ટૂટું રે મારા પિતાને. ધરતે નહીં દિલ ભાર ધરતે નહીં દિલ ભાર. ભરે ટૂટું રે મારા પિતાને. જવાનો સમય તો અમારો થઈ ગયો છે. જવાની રજા તો તમને ક્યારેય નહીં આપવું. આજ કોકણ ગઢની શેરી બેટા મને જૂની રે લાગે. સુના લાગે કોકણ ગઢ નારાજ. સુના લાગે કોકણ ગઢ નારાજ. કોકણ ગઢની શેરી બેટા મને જૂની
આજ તમે વે જશો આ પોકણગઢની શેરી મને જૂની લાગતી, માટે જવાની રજા તો તમને ક્યારેય નહીં આપું. હા પિતાજી, તમને એમ હોય આજ દ્વારકાધીશ ભગવાન કૃષ્ણનો અવતાર છે, જગતની માલિક કદાચ રોકાય, પણ જેમ સમય આવે ને રામ અવતારની માલિક રામને વ્યુ જવું પડ્યું છે, કૃષ્ણ અવતારની માલિક કૃષ્ણને વ્યુ જવું પડ્યું છે. આજ મારો સમય આવીને ઉભો છે, પણ કાળ કોયલે છોડે નહીં. આવું ન બોલો. હરે પછી ભલે હોય ભગવાન, આ જગતની માલિક એક શ્વાસ લ્યો ને એ શ્વાસ નીકળી જાય, એ શ્વાસ કાળ ઉપર બેઠો બેઠો ખાતો હોય છે, માટે કાળનો નિયમ હોય, પણ કાળ કોઈને છોડે નહીં. હરે પછી ભલે નો ભગવાન, જદી ભીલે દિલ માર્યું, હરે તેદી કૃષ્ણ હતા બળવાન. હાથની માલ કરો સુદર્શન ચક્ર હોય, એક આત્માની માલિક ગદા ધારણ કરતા હોય એવા ભગવાનને પણ સમય આવે ને પછી એને આધીન થવું પડે છે. આજ મારો સમય આવી ગયો છે પિતાજી, શા માટે મને રોકો છો? મને અષ્ટા મુકે સમાધિ લેવાની રજા આપો પિતાજી. અરે નહીં બેટા રામદેવ, જવાની રજા તો તમને ક્યારેય નહીં આપું. અરે પિતાજી, સમય આવ્યા પછી કોઈ નાથી રોકાવાતું નથી, માટે હવે હું પણ નહીં રોકાવો. હાજ્ય ભયો યાંદડો રે પિતા મુજને આપો. અરે બેટા રામદેવ, આવું શા માટે બોલે? હે તમને શેલા રે પરણામ, તમને જાગેલા દ્વાર. ભાઈ યાંદડો રે પિતા મુજને આપો. બેટા રામદેવ, અભય આંજણો તમને કદાપી નહીં આપું. આજે અભય આંજણો રે બેટા નયા રે આપું. નો જાવ ધણીને દરબાર, નો જાવ ધણીને દરબાર. અભય આંજણો રે આવું ન બોલો પિતાજી, મને હસતા મુખે રજા આપો, મારે સમાધિ લેવાનો સમય જાય છે. હે બેટા રામદેવ, અભય આંજણો તમને ક્યારેય નહીં આપું. અને મારા પિતાજીએ મને રજા ન આપી, રંગમેલ ની માલ કર જાય, મારી માતાજીની રજા લઈ લો. પણ જગતમાં એવી જનતા કોણ હોય પોતાના દીકરાને જાકારો દઈ શકે? પણ શું કરું, સમય આવે ત્યારે બધાને જવું પડે છે.
હે માતાજી, અરે માં, ધરતીની માથે મારા તમામ કાર્ય પૂરા થઈ ગયા છે. માં, હું તારી રજા લેવા માટે આવ્યો છું. મારે સમાધિ લેવીશ માં. સમય આવે ને પછી બધાને જવું પડશે. મારા પિતા અજમલજીને જે સપનું આવ્યું એ વાત સત્ય બનશે. ઘડો હતો એ ગરુડ બની આકાશના માર્ગે ઉડી જશે માં. રામદેવ રણછોડરાયની મૂર્તિમાં સમાઈ જાય છે માં. માટે હું તારી રજા લેવા માટે આવ્યો છું. મને હસતા મુખે જવાની રજા આપજે માં. માં, મને હસતા મુખે જવાની રજા આપજે માં. આવી વિદાયું યાપોને મારી માવડી રે. હે તમને સેવાલે પરનામ તમને જાગેલા જુવાર. વિદાયું યાપોને મારી માવડી રે. માં, હું તારી આગળ આટલો બધો કરું છું. મારા હામો એકવાર જો મારા માથે હાથ મૂકે મને એકવાર રામદેવ કે માં. મને એકવાર રામદેવ કે માં. મારે સમાધિ લેવાનો સમય થયો છે માં. મને હસતા મુખે રજા આપ માં. માં, મારા હામું એકવાર જો માં. જગત ના નિયમ છે, હું શું કરું માં? બધાને જવું પડે છે. આજ મારો સમય આવીને ભોજ માં. મારા હામું જો મને માથે હાથ મૂકે મને દીકરો કે માં. મને જવાની રજા આપ માં. જગતની માલિકરમાં જે મનુષ્ય મરી જાય ને એની નામ સા ન હોય, પણ હું તો માં સમાધિ લઉં છું. યુગે યુગ મારું નામ રહેશે. મારી સમાધિની માથે નેજો ચડી છે, તજા ચડી છે માં.
હું કઈ મરી નથી જવાનો. જગતમાં મરી જાય એને એમ હોય માં હું તો અમર થઈ જવાનો છું. જગતમાં યદાડી મુક્તો જાઈશ માં. અરે બેટા રામદેવ, આજ વિદાયો નહીં આપો મારા દેગારા રે. આજ વિદાયો નહીં આપો મારા દેગારા રે. અરે મારા રામ, નો જાવણી ને દરબાર, નો જાવણી ને દરબાર, વિદાયો નહીં આવું મારા દીકરા રે. અરે બેટા, વિદાયો તને કેમ આપું મારા રામ? અરે બેટા, અરે મારા રામ, તો આટલા દિવસથી અમારી સાથે આવ્યો છો તો તે મને વાત પણ ન કરી. ખરે માતુશ્રી, જ્યારે મારે જવાનો સમય આવશે ત્યારે હું સમાધિ લઈ લઈશ. અરે બેટા, જગતની માલપા એવી કોણ જનતા હોય કે જેના દીકરાને જવાની રજા આપે? અરે બેટા રામ, જવાની રજા તો તને કદાપી નહીં આપી શકો મારા રામ. હા માં, મારા પિતાજી અજમલજી દ્વારિકા આવ્યા ને તે દિવસે મેં એમને વચન આપ્યું હતું કે આ પોકરણ ગઢની ધરતીની માથે મારા કામ પૂરા થઈ જાય ને પછી હું પલવાર પોકરણ ગઢમાં નહીં રોકાવમાં. આ ધરતીની માથે મારા તમામ કામ પૂરા થઈ ગયા. મારો સમય આવીને ઉભો થયો છે. રામા સરોવરની પારે મારે દિયાર ધર્મને જો રોપાવી આજ મારે સમાધિ લેવી છે માં. શા માટે મને રોકો છો માં? તમારા આંગણાની માલિક મોટો થયો છો માં. કદાચ મારી કઈ ભૂલ થઈ હોય ને આવી બોલો ચૂક થઈ હોય તો માડી મન માફ કરજો. બેટા આવું નો બોલો મારા રામ. જાગે રાજુવાર સેના રે પરનામ. બોલો ચૂક થઈ હોય તો માડી મન માફ કરજો. માતન બે હાથ જોડે વિનંતી કરું, મને જવાની રજા હે માં. મારે સમાધિ લેવાનો સમય જાય માં. અરે બેટા, જવાની રજા તો હું તને કદાપી નહીં આપું મારા રામ. પણ મોઢે એમ બોલું જેથી માં. અરે ત્યાં તો મને હાસે નાનપણ હાંભરે. અરે બેટા રામ, પછી મલા